ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. અને ઘણા પોઝિટિવ સેટઅપ છે, પરંતુ વૈશ્વિક બજારો તરફથી શું ડિટેલ્સ છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ખાસ કરીને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો જ અમેરિકાના બજારોથી ખાસ કરીને મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં એક સારી તેજી જોવા મળી. જુઓ, ડાઉ જોન્સ લગભગ 0.5% જોવા મળ્યો. નાસ્ડેકમાં એક સારી તેજી આપણને ખાસ કરીને આવી. S&P 500 પણ ઓલમોસ્ટ 0.5% તેજી સાથે આપણને ગઈકાલે બંધ થતો જોવા મળ્યો છે. હવે જો ગઈકાલના આપણે ટ્રેડની વિગતો લઈએ તો 13 માર્ચના લોથી ડાઉની અંદર આપણને લગભગ 2000 પોઈન્ટની તેજી એક આપણને ખાસ કરીને આવતી જોવા મળી છે. આ જ પ્રકારની તેજી આપણે આપણા બજારમાં નિફ્ટીની અંદર પણ જોઈ છે, અને અમેરિકાના બજારમાં પણ અહીંયાથી જ આપણને સારી એવી રિકવરી આવતી જોવા મળી છે. ગઈકાલે ટેસ્લાની અંદર એક બહુ સારી તેજી હતી, જેને લઈને નાસ્ડેકની અંદર આપણને ખાસો એવો વધારો થતો જોવા મળ્યો. કાલે ટેસ્લા લગભગ 12% જેટલો વધીને બંધ થયો છે. ઉલ્લેખનીય વાત છે કે 9 દિવસ સુધી આપણને ટેસ્લામાં એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, અને એ ઘટાડા બાદ ગઈકાલે એક સારી એવી રિકવરી આપણને ટેસ્લાના શેરમાં આવતી જોવા મળી છે. આ ઉપરાંત અન્ય જે દિગ્ગજ કંપનીઓ છે, મેટા, એનવીડિયા, આ બંનેના સ્ટોકની અંદર પણ ગઈકાલે આપણને લગભગ 3% જેટલી એક સારી તેજી અહીંયાથી જોવા મળી છે. હવે ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો અહીંયાથી જે 104ની નીચે આપણને ડોલર ઇન્ડેક્સ જતો જોવા મળ્યો હતો, એને પગલે આપણે રૂપિયો થોડો મજબૂત થતો જોવા મળ્યો હતો, પરંતુ ફરી પાછો એક વખત ડોલર 104ને પાર નીકળ્યો છે. 104.5ના સ્તર પર ડોલર ઇન્ડેક્સ અત્યારે આપણને પહોંચતો દેખાયો છે, અને 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે એ પણ 4.33ના લેવલ સુધી આપણને ખાસ કરીને પહોંચતી દેખાય છે. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતોની અંદર હજી પણ ઘટાડો આવ્યો છે, અને કોમેક્સ પર સોનું 3050ની નીચે આપણને ખાસ કરીને સરકતું દેખાયું છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. એટલે ઓવરઓલ ગઈકાલે બજારની અંદર આપણને એક તો તેજીના સંકેતો મળી રહ્યા છે. હવે ગઈકાલે જ આપણે સવારે ચર્ચા કરી હતી કે આખું અઠવાડિયું ટ્રમ્પના જે ટેરિફને લઈને નિવેદનો આવે છે એના લઈને ખાસ મહત્ત્વના રહેશે. અને જુઓ, ગઈકાલે અહીંયાથી રેસિપ્રોકલ ટેરિફને લઈને ફરી પાછું ટ્રમ્પનું નિવેદન આવ્યું. એમણે કહ્યું છે કે ઘણા દેશોને તેઓ છૂટ અહીંયાથી આપી શકે છે. 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગવું એટલે અમલમાં આવશે એ વાત નક્કી છે, અને યુએસ માટે 2 એપ્રિલ એક મુક્તિ દિવસ હશે એવું એમનું ખાસ કરીને કહેવું છે. હવે જો કે હજી પણ ગઈકાલે પણ આપણે આ અંગે વાત કરી હતી, અનિશ્ચિતતા હજી યથાવત છે. ઓટો, સેમિકન્ડક્ટર, લાકડા, ફાર્મા, આ બધા એવા પ્રોડક્ટ છે કે જ્યાં આગળ હજી પણ ટેરિફ લાગે કે નહીં લાગે એને લઈને અહીંયાથી ખાસ કરીને અનિશ્ચિતતા વધી છે. આ ઉપરાંત યુએસના ટ્રેડ પ્રતિનિધિ આજે ભારત સાથે પણ વાતચીત શરૂ કરવાના છે, એટલે એ ખાસ મહત્વનો આજનો દિવસ ભારતીય બજારના સંદર્ભમાં પણ રહેશે કે કયા પ્રકારની વાતચીત અહીંયાથી આપણને થતી જોવા મળે છે. EUના ટ્રેડ ચીફ પણ અમેરિકાના અધિકારીઓને મળવાના છે, અને અમેરિકન કોમર્સ સેક્રેટરીથી તેઓ ખાસ કરીને મુલાકાત કરશે. એટલે એમાંથી પણ હવે કયા કયા દેશોને એક્ઝમ્પ્ટ કરવામાં આવે છે, કોની કેટલી રાહત આપે છે, એના પર એક ખાસ ફોકસ આપણે રાખવાનો છે. પરંતુ આ બધાની વચ્ચે ક્રૂડની અંદર એક જબરજસ્ત ઉછાળો ગઈકાલે આપણને આવતો જોવા મળ્યો, અને 3 સપ્તાહની ઉપલા સ્તર પર ક્રૂડ પહોંચતું દેખાયું છે. બ્રેન્ટ અહીંયાથી $73 પાર આપણને નીકળતા જોવા મળ્યો, અને WTIમાં પણ $69 પારનો કારોબાર જોવા મળ્યો. હવે આટલા મોટા ઉછાળાનું કારણ શું? તો ગઈકાલે આ ટ્રમ્પને લઈને અમેરિકાએ ફરી એક નિવેદન આપ્યું, જેને લઈને ગઈકાલે અહીંયાથી તેજી આવતી જોવા મળી. એમણે એવું કહ્યું છે કે વેનેઝુએલાથી જે પણ તેલ, ઓઇલ અને ગેસ ખરીદશે એવા દેશો પર પણ ટેરિફ લગાડવામાં આવશે, અને એવા દેશો પર 25% વધારાના ટેરિફ લાગશે. એટલે માની લો કે ચીન પર જો 10%, 20%ના ટેરિફ લાગ્યા છે અને તેઓ વેનેઝુએલાથી ખરીદે છે, તો વધારાના 25% ટેરિફ લગાડવાની તેમણે ખાસ કરીને વાત કરી હતી. વેનેઝુએલાથી સૌથી વધારે ક્રૂડ જે છે એ ચીન જ ખરીદી રહ્યું છે, અને ફેબ્રુઆરીમાં 5 વર્ષની ઊંચાઈ પર વેનેઝુએલાનું ક્રૂડ એક્સપોર્ટ છે એ પહોંચતું જોવા મળ્યું હતું. 2023માં વેનેઝુએલાનું ક્રૂડ રિઝર્વ લગભગ 303 બિલિયનનું હતું, અને શેવરોનના વેનેઝુએલામાં કામ બંધ કરવાની મર્યાદા છે તે પણ અહીંયાથી વધતી જોવા મળી છે. એટલે ખાસ કરીને આ બધા કારણોને લઈને આપણને અહીંયા ક્રૂડના માં ઉછાળો એક જોવા મળ્યો. બીજી તરફ ચીનના જે કમર્શિયલ જહાજો છે એના પર યુએસએ વધારે અહીંયાથી ટેરિફ લગાવ્યું છે, અને ચીનના કમર્શિયલ શિપ પર વધારાના શુલ્ક લગાડવાનો પ્રસ્તાવ તેમણે અહીંયાથી ખાસ કરીને મૂક્યો છે. એટલે એના પર પણ એક ખાસ ફોકસ આપણે અહીંયાથી રાખવાનો છે. એટલે જુઓ, આ ટેરિફને લઈને આખું અઠવાડિયું આપણને થોડું ઘણું ઉતાર ચઢાવ
ઘટાડાવાળું જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો શું કહી રહ્યા છે? મિશ્ર કામકાજ છે. આજે તમને નિક્કેઈ એક પોઝિટિવિટી સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે, પરંતુ કોરિયામાં જુઓ 5% ઘટાડો છે. તાઇવાન ચોક્કસથી 1% જેટલું આજે આપણને ઉપર જોવા મળી રહ્યું છે, પરંતુ હેંગસેંગ, શાંઘાઈ બંને જગ્યાએ આજે એક સારું દબાણ છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ એક દબાણ સાથે તેજી સાથેનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે એશિયા આજે તમને થોડાક મિશ્ર કારોબાર દર્શાવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર આવીએ, કારણ કે ત્યાંથી જે સંકેતો છેલ્લા 2-4 દિવસથી મળી રહ્યા છે તે ઘણા મહત્વના છે. નિફ્ટી ફ્યુચર્સ ગઈકાલે 23,000 ઓલમોસ્ટ 700 પર આપણને બંધ થતા જોવા મળ્યા હતા. 771ના એક સંકેત અહીંયાથી આપી રહ્યું છે. એટલે 72 પોઈન્ટની તેજી સાથે આપણને આજે બજાર ખુલતા જોવા મળે એવી અપેક્ષા છે. પરંતુ ખાસ કરીને ગઈકાલે પણ આપણે 23,600ની ઉપર કેશના લેવલ પર ગયા હતા. એટલે ત્યાંથી આજે કેટલી તેજી આપણને વધતી જોવા મળે છે એના પર ખાસ ફોકસ ચાલની રહેશે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ સંકેતો આજના દિવસે આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. જી નીરજ.